ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો વિદ્યાર્થી મિત્રો? દોસ્તો, આજનો લેક્ચર એટલો બધો આઈએમપી છે કે જેમાંથી સૌથી વધારે બોર્ડ, જેડબલઈ કે નીટમાં પૂછાતું હોય છે. તો એને સમજવા માટે થોડા શબ્દો તમને યાદ કરાવું કે મારા માઇન્ડમાં એવું આવી ગયું કે તરંગ શબ્દ આવે તો તરંગ લંબાઈ, આવૃત્તિ અને વેગ આ ત્રણેય જણ ઇન્વોલ્વ થાય. ફરી તરંગ શબ્દ આવે તો આપણા મગજમાં સેટ થવું જોઈએ ત્રણેય જણ ઇન્વોલ્વ થાય, કારણ કે c બરાબર f લેમ્ડા. આ ત્રણના કારણે દોસ્તો આપણે ભણી ગયા છીએ કે અગત્યની અસર જે આપણે 11માં ભણી ગયેલા, એનું નામ હતું દોસ્તો ડોપલર અસર. ડોપલર અસર બી અહીંયા કઈક ને કઈક રીતે ઇન્વોલ્વ થાય છે. કઈ રીતે ઇન્વોલ્વ થાય તો એના શબ્દો થોડા યાદ કરાવું દોસ્તો. યાદ કરો, આપણે સૌથી પહેલા અહીંયા L લખતા હતા. L એટલે કે લિસનર. લિસનર એટલે આપણી ભાષામાં કહીએ તો શ્રોતા. શ્રોતા અથવા એને આપણે કહીએ તો અવલોકનકાર અથવા અવલોકન કરતા. S એટલે સોર્સ. સોર્સને આપણે અહીંયા જે પ્રકાશ ઉત્પન્ન કરશે એટલે ઉદ્ગમ. અહીંથી મેં થોડું વિચાર્યું, આની માટે બહુ જ અગત્યનું સૂત્ર હતું FL upon V plus VL is equal to FS upon V plus VS. દોસ્તો સૂત્ર ભણી ગયેલા, ધ્યાન રાખજો. અહીંયા મેં F એટલે ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિની વાત કરી છે. અહીંયા હું મ્યુ લખી શકું, પણ મ્યુ અને V એમાં તમે કન્ફ્યુઝ થઈ જશો, એટલા માટે અહીં સિમ્બોલ આખી થિયરી દરમિયાન મેં F રાખ્યો છે. તમારે ચોખવટ કરવી પડે. FL એટલે કે લિસનરની આવૃત્તિ, FS એટલે કે સોર્સની આવૃત્તિ, V એટલે વેગ અને VL અને VS એટલે કે લિસનરનો વેગ અને સોર્સનો વેગ. તો શબ્દો તૈયાર થઈ ગયા. હવે આ વસ્તુ આપણે આકાશગંગા માટે સમજવી છે. જો આકાશગંગા એટલે કે બ્રહ્માંડની તમે વાત કરો છો તો તમારે અહીંયા v ની જગ્યાએ શું ચેન્જ કરવો પડશે? જો આપણે આકાશગંગા એટલે કે બ્રહ્માંડ તરફ જઈ રહ્યા છીએ દોસ્તો, તો મારે અહીંયા v ની જગ્યાએ c લખવો પડે. યાદ કરો, c શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ, એટલે અહીંયા મારે c લખવું પડશે. નંબર 2, આપણે શ્રોતા છીએ, આપણે સ્થિર રહીને બધો અભ્યાસ કરીશું, એટલે આપણો વેગ આપણે 0 ધારી દઈએ. ચલો હવે મને આટલી વસ્તુ અહીં ઇન્વોલ્વ કરવા પડે. ચલો દોસ્તો તૈયાર થઈ જાઓ ફટાફટ. FL as it is. અહીંયા V ની જગ્યાએ C લખીશું અને VL બરાબર 0. અહીંયા FS C plus VS. ધીરે ધીરે સોલ્યુશન લાવવું છે તો આવૃત્તિ એક બાજુ લઈ જઈએ. FL FS C upon C plus VS. અહીંયા દોસ્તો વિયોગ લેવું છે. વિયોગ એટલે નીચેનું પદ as it is. નીચેનું પદ as it is. નીચેનું પદ જ્યારે ઉપર લઈ જાઓ ત્યારે બાદબાકી. બોલો શું લખાશે બેટા? FL minus FS C minus C minus VS. બોલો બેટા CC કટ. તો મારી પાસે એક સમીકરણ આવી ગયું, ડેલ્ટા F upon FS minus VS C plus VS. દોસ્તો અહીં C ની સાપેક્ષે VS એટલે જે સ્પીકર હશે, જેમાં તરંગો ઉત્પન્ન થતા હશે, એનો વેગ તો ઓછો હશે, તો C ની સાપેક્ષે VS ને અવગણતા, કારણ કે આની સ્પીડ કિલોમીટરમાં હશે. જ્યારે C 3 × 10⁸, તો આને અવગણતા. તો આપણું ફાઇનલી સૂત્ર આવ્યું ડેલ્ટા F upon FS minus VS upon C. મોટા ભાગના થાય કે સર તમે આમાં કોઈ લખાણ કરતા પહેલા ડાયરેક્ટ ગાણિતિક સ્ટેપ ઉપર ભાર મૂકી એક અગત્યનું સમીકરણ લઈ આવ્યા. એ સમીકરણ લાવવા પાછળનું કારણ એ છે કે બધી જગ્યાએ લખાણ લખ્યું છે, પણ મારે તમને સમજાવવું છે કે ખરેખર શું થાય છે. દોસ્તો જ્યારે પણ ઉદ્ગમ એ સ્ત્રોતાથી, જેમ કે આપણે ભણી ગયા છીએ કે કોઈ બી પદાર્થ હોય એમાંથી ચોક્કસ પ્રકારના તરંગોનું ઉત્સર્જન થાય.
આપણે સૂર્યની વાત કરીએ, કોઈ ગ્રહોની વાત કરીએ, તો એ તરંગોનું જ્યારે ઉત્સર્જન થાય એ પોતે ઉદ્ગમથી દૂર જતો હોય ત્યારે શું અને ઉદ્ગમથી નજીક આવતો હોય ત્યારે શું, એના સંદર્ભમાં આખી થિયરી ડોપલર નામના વૈજ્ઞાનિકે સમજાવી. એ ત્યારે જ ખબર પડે કે જ્યારે હવે હું ચોખવટ કરું છું, બોલો c બરાબર f લેમ્ડા ભણી ગયેલા તો આવું લખી શકાય, f ચલે છે 1/λ. જો આવૃત્તિ વધશે તો તરંગ લંબાઈ ઘટશે. રિપીટ, આવૃત્તિ વધશે તરંગ લંબાઈ ઘટશે. દોસ્તો અહીંયા આ સંબંધ જે હતું ને, આ સંબંધ આવૃત્તિ માટે હતું. હવે આખી વસ્તુ તરંગ લંબાઈના સંદર્ભમાં લખી છે તો ડેલ્ટા f અપોન fs. તરંગ લંબાઈ માટે લખું તો ડેલ્ટા લેમ્ડા અપોન લેમ્ડા લખાય, પણ દોસ્તો માઈનસ સાઇન કરવી પડે. આ ઋણ નિશાની દર્શાવે છે કે જો આવૃત્તિ વધે તરંગ લંબાઈ ઘટે, એટલે બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. રિપીટ, આ ઋણ નિશાની દર્શાવે છે કે આવૃત્તિ અને તરંગ લંબાઈ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. ઇઝ ઇક્વલ ટુ દોસ્તો માઈનસ vs અપોન c. દોસ્તો પ્લીઝ 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 આ સૂત્રને હાઇલાઇટ કરજો, કારણ કે આ એવું સૂત્ર છે કે જેના આધારે તમારા દાખલા અને MCQ પાક્કા થશે. હવે ખરેખર આના આધારે બે શબ્દો આયા કે જો હું રેડ શિફ્ટ બોલું છું તો તમારે માઇન્ડમાં કેટલા શબ્દો બોલવા પડે, ધ્યાન રાખજો. આખા શબ્દો તૈયાર કરાઈશ. રેડ શિફ્ટ એનો મતલબ કે લાલ રંગની તરંગ લંબાઈ વધુ, જ્યારે ઉદ્ગમ એ અવલોકનકારથી દૂર જતો હોય ત્યારે તેની તરંગ લંબાઈ વધે. એટલે કે મધ્યમાંત સ્થાનનો જે વર્ણપટ છે એ કયા રંગ તરફ જાય? રેડ. રેડ એટલે લાલ તરફ જશે. લાલ તરફ જશે, તરંગ લંબાઈ વધી, એનો મધ્યમાન વર્ણપટ લાલ તરફ જશે એટલે એનો વેગ ધન લેવાય, એ ઉદ્ગમથી દૂર જાય. પ્લીઝ દોસ્તો આ ટેકનિક શીખી લો, બહુ મજા આવશે. ફરીવાર, જો પ્રકાશની તરંગ લંબાઈ એટલે કે ફેરફારમાં વધારો થાય, તરંગ લંબાઈમાં વધારો થાય તો જે મધ્યમાન વર્ણપટ છે એ લાલ રંગ તરફ જશે, એનો વેગ ધન આવશે એટલે કે ઉદ્ગમથી દૂર જશે. જો તમારા માઇન્ડમાં આ આવડી ગયું હશે ને દોસ્તો તો બ્લુ શિફ્ટ પાક્કું થશે, પણ રેડ શિફ્ટ પાક્કું કરવું જ પડશે. ફરી દોસ્તો, ફરી જો ઉદ્ગમની અંદરથી ઉત્સર્જતા તરંગોની તરંગ લંબાઈમાં વધારો થાય, તરંગ લંબાઈમાં વધારો થાય તો મધ્યમાન વર્ણપટ કયા રંગ તરફ જશે? લાલ રંગ તરફ જશે. લાલ રંગ તરફ જશે એના કારણે વેગમાં વધારો થશે એટલે ઉદ્ગમથી દૂર જશે. હવે આવી સેમ વસ્તુ મને તમે બ્લુ શિફ્ટ માટે શીખવાડો. દોસ્તો જ્યારે પણ બ્લુ શિફ્ટ બોલીએ છીએ ત્યારે આ જ વસ્તુ ઊંધી બોલાય. કઈ રીતે? તરંગ લંબાઈ જો ઉત્સર્જતા તરંગોની તરંગ લંબાઈમાં ઘટાડો થાય ત્યારે કમ્પલસરી એ બ્લુ રંગનું દેખાય. બ્લુ રંગ એટલે કે મધ્યમાન સ્થાન એ વર્ણપટ એ બ્લુ રંગ તરફ જશે, પરિણામે એનો વેગ માઈનસ આવશે એટલે કે ઉદ્ગમથી નજીક આવશે. કેટલી સરસ વસ્તુ કહી સર. આના આધારે તમને કોઈ બી વ્યક્તિ કે બોલો આ આકાશ ગંગા છે એને બ્લુ શિફ્ટમાં મૂકવી કે રેડ શિફ્ટમાં, તમને જોઈને જ ખબર પડી જાય. માઇન્ડમાં સેટ કરી દો, તરંગ લંબાઈ વધે ઉદ્ગમથી દૂર જાય એટલે વેગ વધે, રેડ શિફ્ટ. દોસ્તો ઘણા લોકો આવૃત્તિ અને તરંગ લંબાઈને મિક્સ કરે છે. મેં તમને ક્યાંય આમાં આવૃત્તિ શબ્દ નહીં આપ્યો. તરંગ લંબાઈ પાકી કરો, આવૃત્તિ ઓટોમેટિક આવી જશે. તો મોસ્ટ આઈએમપી થિયરી ડોપલર અસર, જેની થિયરી એટલી બધી વાર પૂછાય છે, અથવા તો એના લગતા બે દાખલા જેનો વિડીયો આપણે યુટ્યુબની ચેનલ પર મૂકેલો જ છે, એના દાખલા બી પૂછાય છે. પણ દોસ્તો આ સૂત્ર યાદ રાખજો જે ઘણી રેફરન્સ બુકમાં નથી. ચલો સર, હમણાં ક્લિયર થઈ ગયું. વાત એવી થઈ કે જો બે તરંગો, તમે હમણાં તો કીધું એ પ્રમાણે તરંગો તો સમજ પડી, એના કારણે એની આવૃત્તિ ને તરંગ લંબાઈ બી સમજે. પણ જો તરંગ હોય તો તરંગ સાથે સંકળાયેલી બે કે તેથી વધારે તરંગો ભેગા થવાના. જેમ કે શાંત પાણી છે, એમાં હું એક નળી લઈને હલાવું છું, જેને મિક્સચર કે ગ્રેન્ડી કહીએ, તો તરંગો ઉત્પન્ન થાય.
તરત મેં બીજું બી રાખ્યું, બંનેનું ગતિ કરાવું છું તો આમાં બી તરંગો ઉત્પન્ન થવાના, આમાં બી તરંગો ઉત્પન્ન થવાના. આ બે તરંગો એકબીજાને અથડાય એટલે દોસ્તો સંપાતીકરણના કન્સેપ્ટ આવ્યો. એટલે કે બે કે તેથી વધારે તરંગો ભેગા થાય એટલે કે સંપાતીકરણને લીધે માધ્યમમાં ઉદ્ભવતી ભૌતિક અસર, માધ્યમમાં ઉદ્ભવતી નવી પ્રકારની ભૌતિક અસર એને વ્યતિકરણ કહેવાય. આ શબ્દ આપણા માટે બાયોલોજી વાળા મિત્રો લાયા કે જ્યારે રંગસૂત્રો એકબીજા ઉપરથી ઓવરલેપ થતા હોય ત્યારે વ્યતિકરણ થયું કહેવાય. તો જેટલા બી છે એને ધ્યાન માઇન્ડમાં સેટ કરો કે એક લાલ પ્રકાશ આવે છે, એક પીળો પ્રકાશ આવે છે, તો વચ્ચેના વિસ્તારમાં દોસ્તો કેસરી રંગનો પ્રકાશ બનશે. કઈ રીતે? તો આ વ્યતિકરણનો કન્સેપ્ટ થયો કે જ્યારે બે કે તેથી વધારે તરંગોના સંપાતીકરણને લીધે ઉદ્ભવતી ભૌતિક અસર. હવે આ લોકો તરંગ મોકલે છે એટલે આ સીધી વાત છે, ઉદ્ગમ થયા. જેમ કે પીળા રંગનો બલ્બ છે, એમાંથી પીળો રંગનો પ્રકાશ આવે છે તો એ ઉદ્ગમ થયું. લાલ રંગનો બલ્બ છે, એમાંથી લાલ રંગનો પ્રકાશ આવે છે તે ઉદ્ગમ થયું. આ બધા તરંગો આપણા સુધી ચોક્કસ પ્રકારની આવૃત્તિ વાળા તરંગોને મોકલે છે. હવે આ તરંગો કેવા હોય તો એની માટે દોસ્તો હું હાઇલાઇટ કરું છું પહેલો શબ્દ જેનું નામ છે સુસંબદ્ધ ઉદ્ગમ. સુસંબદ્ધ ઉદ્ગમ એટલે શું? જે ઉદ્ગમમાં, ધ્યાનથી સાંભળજો, ઉદ્ભવતા તરંગો માટે તેની આવૃત્તિ, કંપ વિસ્તાર અને કળા સમાન. નામ પ્રમાણે સુસંબદ્ધ એટલે સમાન, આવૃત્તિ સમાન, કંપ વિસ્તાર સમાન અને કળા સમાન. એટલે કે તેની પ્રારંભિક કળા સાથે, બહુ ધ્યાનથી આ મેઇન શબ્દ આવ્યો, પ્રારંભિક કળા સાથે એનો કળા તફાવત કેવો જળવાવો જોઈએ? સમય સાથે એના કળા તફાવતમાં કોઈ જ ફેરફાર થવો જોઈએ નહીં. એટલે એનો કળા તફાવત અચળ જળવાવો જોઈએ, ફિક્સ રહેવો જોઈએ. એટલે એને સુસંબદ્ધ ઉદ્ગમ કહેવાય. તમને થાય સર હા હવે આના વિશે કઈક આઈડિયા આવ્યો, તમને એક્ઝામ્પલ આપું. દોસ્તો ધારો કે પહેલું ઉદ્ગમ છે, એનું સૂત્ર y1 a cos omega t. બધા ભણી ગયા છે. આપણે ભણી ગયા સ્થાનાંતરનું સમીકરણ, જ્યાં a એટલે કંપ વિસ્તાર, ઓમેગા એટલે કોણીય આવૃત્તિ. દોસ્તો મેં a1 નો omega 1 નથી લખ્યું. કેમ? કારણ કે કંપ વિસ્તાર સમાન છે. જો આની સાથે હું બીજું તરંગ લખી દઉં y2 બરાબર, દોસ્તો મારે a cos omega t જ લખવું પડશે. આ બંને તરંગો દોસ્તો એક જ દિશામાં જાય છે અને બંને ભેગા થાય છે. રિપીટ, એક જ દિશામાં જાય છે, ભેગા થાય છે. તો મારે ભેગા થતા હોય તો આ બંનેનો સરવાળો કરવો પડ્યો. y બરાબર y1 plus y2. y1 ની જગ્યાએ a cos omega t વત્તા a cos omega t. ધ્યાનથી જુઓ, a વત્તા a એટલે 2a cos omega t. તમને થશે આનાથી શું ખબર પડી? અહીંથી દોસ્તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શબ્દ જે આપણે આગળના વિડિયોમાં કીધું છે કે તીવ્રતા ચલે છે કંપ વિસ્તાર નો વર્ગ. કોઈ પણ તરંગ માટે તીવ્રતા એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. રિપીટ દોસ્તો, કોઈ પણ તરંગ માટે તીવ્રતા એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. કોઈ પણ તરંગ માટે તીવ્રતા એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. તો મને સૌથી પહેલા પ્રારંભિક એટલે આની માટે લખવા જાઉં તો I ચલે છે a સ્ક્વેર. દોસ્તો પ્રારંભિક છે, ઇનિશિયલ છે, ઓરિજિનલ છે, એટલા માટે અહીંયા મેં I0 લખ્યું. તમે એને I0 પણ કહી શકો છો. તો બેટા આના આધારે મારે જો અંતિમ લખવું હોય તો ચલે છે 2a હોલ સ્ક્વેર લખાય. હા સર, તો I ચલે છે 4a સ્ક્વેર. મારી પાસે એક સમીકરણ આ તૈયાર થયું, એક સમીકરણ આ તૈયાર થયું. દોસ્તો બંને સમીકરણનો ભાગાકાર કરી કાઢું તો I ભાગ્યા I0 4a સ્ક્વેર ભાગ્યા a સ્ક્વેર કર માટે I is equal to 4 times I0. દોસ્તો એનો મતલબ શું થયો કે તમારો કંપ વિસ્તાર બમણો થયો
आवृत्ति 4 गणी थई। रिपीट, कंप विस्तार बमणो थयो, आवृत्ति 4 गणी थई। तो તમે જોઈ શકો છો કે તીવ્રતા વધી ગઈ, સોરી આવૃત્તિ નહીં, તીવ્રતા 4 ગણી થઈ। રિપીટ, કંપ વિસ્તાર બમણો થયો, તીવ્રતા 4 ગણી થઈ। પણ કદાચ આ જે મેં વિચાર્યું દોસ્તો, આને હું કેસ 1 કહું છું। સીધો માણસ કોઈ એવું કહે કે સર તમે કેસ 2 વિચારો, આ બંને તરંગો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય। જો વિરુદ્ધ દિશામાં હોય તો y1 = આપણે આને તો અડતા જ નથી, પણ y2 ની જગ્યાએ દોસ્તો મારે -1 cos ωt લખવું પડે। જો આ તરંગ આમ જતું હોય તો પ્લસ, આ તરંગ આ દિશામાં આવતું હશે તો એના માટે મારે સ્થાનાંતર ઋણ લેવું પડે। બંનેની દિશા દોસ્તો પરસ્પર વિરુદ્ધ છે। હું સરવાળો કરીશ એટલે તમે જોઈ શકો છો જવાબ C, કારણ કે આ બંને ઉડી જવાના। તો ફાઇનલી આના બેઝ ઉપરથી મને એ ખબર પડી કે બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, તો તીવ્રતા 0 થઈ। જુઓ, અહીં શીખવા જેવી વસ્તુ આવી, તીવ્રતા 0 થઈ। એનો મતલબ કે આ સુસંબદ્ધ ઉદ્ગમની અંદર જ મારે બે ભાગ પાડવા પડશે। એકને કેવું પડશે સહાયક, એકને કેવું પડશે વિનાશક। સર એટલે સહાયક કે જેમાં તમારી તીવ્રતા વધી મહત્તમ મળે, વિનાશક જેમાં તમારી તીવ્રતા ઘટી ન્યૂનતમ મળે। દોસ્તો તો મેં એની માટે એક કામ કર્યું, મેં એક તરંગ વિચારે, ધ્યાનથી જરાય ઉતાવળ વગર। આ પડદો છે, આ પહેલું ઉદ્ગમ, એટલે એવું વિચારો કે અહીંયા બલ્બ છે ને એમાંથી આ તરંગ ઉત્પન્ન થઈને આવે છે। જો આ તરંગ ઉત્પન્ન થઈને આવે છે એનો પથ તફાવત ત્યાં પહોંચતા એટલે 7 લેમ્ડા લાગે। બીજું ઉદ્ગમ આ SP કહી દઈએ, બીજું ઉદ્ગમ S2, એને અહીં પહોંચતા જે તરંગો લેવા પડે 9 લેમ્ડા લેવા પડે। તો તમે જોઈ શકો છો કે જો આના આધારે એનો પથ તફાવત લખવા જાઉં તો S2P એટલે કે બીજામાંથી હું પહેલાને બાદ કરીશ તો 9 લેમ્ડા -7 લેમ્ડા એટલે 2 લેમ્ડા થશે। સર કળા તફાવતમાંથી પદ તફાવતમાં જઈ શકાય? તો એની માટે મેં તમને એક બહુ જ મસ્ત વસ્તુ શીખવાડી હતી, યાદ હોય તો પદ તફાવત જ્યારે લેમ્ડા હોય ત્યારે કળા તફાવત 2π। તમને જે બી સપોઝ તમને આના આધારે પદ તફાવત કેટલો મળ્યો બેટા? 2 લેમ્ડા મળ્યો, બસ એની કિંમત અહીં મૂકી દો। ચલો જાતે મૂકો, પદ તફાવત કેટલો બેટા? તો કે 2 લેમ્ડા। મારે કળા તફાવત શોધવાનો છે। અહીંયા કેટલું છે? લેમ્ડા। અહીંયા કેટલું છે? 2π। લેમ્ડા લેમ્ડા કટ, ચલો ચોકડી ગુણાકાર કર્યો, એનો મતલબ એવો થયો કે કળા તફાવત તમારી 4π। તો આના ઉપરથી જો સમજવા જઈએ ને બેટા તો પહેલું જે તરંગ હતું y1 = a cos ωt as it is, જ્યારે y2 = a cos ωt -4π। એનો મતલબ કે આ તરંગ 4π જેટલી કળા તફાવતથી પહેલા પહોંચી, કારણ કે બધા વચ્ચે સમય સરખો લાગશે। પણ તમને થાય આનો મતલબ, તો થોડું મેથ્સ છે, મેથ સુધી પહોંચવા માટે હું તમને એકવાર એકમ વર્તુળ યાદ કરાવું। 11મા ધોરણમાં એકમ વર્તુળ ભણી ગયા હતા, પણ કદાચ ભૂલી ગયા હો તો યાદ કરો, પ્લસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ। દોસ્તો અહીં જુઓ 4π છે, 4π એટલે આ 0, π/2, π, 3π/2, 2π, એમ બે વાર ભ્રમણ કરો એટલે અહીંયા 4π આવે। 4π માંથી બાદ કરો એટલે કયું ચરણ થયું? સર ચોથું ચરણ। પણ ચોથા ચરણમાં પહેલું છે તો cos છે, યાદ કરો, પહેલા માઇન્ડમાં પાકું કરજો જેટલા બી બાયોલોજી વાળા મિત્રો છે, 1 અને 4 માં cos ધન, પહેલા અને ચોથા ચરણમાં cos ધન। રિપીટ, પહેલા અને ચોથા ચરણમાં cos ધન, એટલે મારે આનો જવાબ બી લખવો હશે તો મારી માટે જવાબ ધન આવશે, એટલે ωt।
સર આ સમીકરણ તમે જાણો છો પહેલું, આ સમીકરણ બીજું, એનો મતલબ એવો થયો કે તમે જે કીધું તે રિપીટ થયું, એની તીવ્રતા ધન થઈ. તો એનો મતલબ કે જો તમે આના આધારે કોઈ છેલ્લે ટેકનિક લખશો, એમાં માઇન્ડમાં સેટ રાખજો કે બેકી સંખ્યા આવી. આવું ચાલ્યું, સહાયક હતું, એનો મતલબ કે અહીંયા તીવ્રતા વધી અને નામ આપી દો દોસ્તો સહાયક. તમારામાંથી આની સાથે અહીં થોડી જગ્યા બેટા બદલી કાઢું છું, અહીં લખું છું સહાયક વ્યતિકરણ, કારણ કે આપણે ટેકનિક બનાવી છે. પહેલો કન્સેપ્ટ તીવ્રતા. દોસ્તો તીવ્રતા I0 કેવી મળી? મહત્તમ. સર તીવ્રતા મેક્સિમમ મળશે, કોઈ જ મગજમારી નથી. જો આની સાથે બીજી શક્યતા વિચારો, પડદો એઝ ઇટ ઇઝ દોસ્તો, S1 તરંગ દૂરથી આવી રહ્યો છે, S1 P બિંદુએ પહોંચે છે. ધ્યાનથી જો દોસ્તો, જો આને અહીં પહોંચતા 9.75 લેમ્ડા લાગ્યું, આ મેં ધાર્યું છે 9.75, અને બીજું તરંગ છે S2, એને અહીં પહોંચતા ધારી લો કે 7.25 લેમ્ડા લાગ્યું. તો તમે આના આધારે પદ તફાવત લખી શકશો? હા સર, આના આધારે પદ તફાવત એટલે અહીં S2P માઇનસ S1P કરશો એટલે માઇનસ 2.5 લેમ્ડા. સર 2.5 ના માઇનસ નો મતલબ કે આ મોડું પહોંચ્યું હશે, જેમાં વેલ્યુ પહોંચ્યું ને એમાં મોડું, આ વેલ્યુ હતું એટલે માઇનસ કર્યું, તો ફ્યુચરમાં અહીંયા હું પ્લસ કરીશ. સર ધીમે ધીમે જાઓ. ઓકે ચલો આ ડન. હવે આની પરથી આપણે કળા શોધવી પડશે ને, ચલો શોધાવો. પદ તફાવત, તો પદ તફાવત માઇનસ સાઇન અત્યારે ધ્યાનમાં ના લેશો, 2.5 લેમ્ડા. કળા તફાવત તમારે શોધવું છે, ઇઝ ઇક્વલ, ચલો આ સાઈડ લેમ્ડા અપોન 2 લેમ્ડા લેમ્ડા કટ, ચોકડી ગુણાકાર. ફાઇનલી ખબર પડી ગઈ કે કળા તફાવત કેટલો થયો, સામે લઈ જાઓ 2.5 ગુણ્યા 2 એટલે 5 જો દોસ્તો આના આધારે હું સમીકરણ લખવા જાઉં તો આપણું જે પહેલું સમીકરણ હતું એને તો આપણે અડવાનું છે જ નહીં, y1 બરાબર a cos ઓમેગા t. જ્યારે બીજું સમીકરણ છે y2 બરાબર a cos ઓમેગા t પ્લસ 5 પ્લસ એટલા માટે કે આપણો પદ તફાવત જો માઇનસ આવ્યો એટલે આપણે એને પ્લસ કરવું પડ્યું, કારણ કે આ પ્લસ હતું તો આ માઇનસ હતું, ઓમેગા t માઇનસ 5. સર ક્લિયર? હવે આને તમે લખો તો આ તો કયા ચરણમાં આવે? સર પાઈ પ્લસ એટલે કે ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં તો cos માઇનસ થાય તો માઇનસ a cos ઓમેગા t. રિપીટ, આ થયું ચોથું ચરણ. સર ચોથા ચરણ અને પહેલા ચરણમાં cos પ્લસ, જ્યારે બીજા અને ત્રીજા ચરણમાં cos કેવું થશે? માઇનસ. દોસ્તો આ માઇનસ આવ્યું, તમે આગળ ચોખવટ કરેલી, જો માઇનસ આવે તો પરિણામે એની તીવ્રતા શૂન્ય થઈ જાય. જો તીવ્રતા શૂન્ય થઈ જાય તો મારે અહીં જે વ્યતિકરણ થયું ને, આ બીજો કિસ્સો દોસ્તો, એ વિનાશક વ્યતિકરણ થયું. ફરી કયું વ્યતિકરણ થયું દોસ્તો? વિનાશક. તમે જોઈ શકો છો કે આ બંને તરંગો એકબીજાની અસર નાબૂદ કરશે. કઈ રીતે? આ એક તરંગ પ્લસ આવ્યું, જ્યારે આ તરંગ દોસ્તો માઇનસ આવશે. અહીંયા સહાયક છે, અહીં બાજુમાં દોસ્તો હું વિનાશક લખી દઉં, તમારા મગજમાં તૈયાર થઈ ગયું કે એની તીવ્રતા શૂન્ય. દોસ્તો આની સાથે તરત એવું વિચારો કે પદ તફાવત વિચારો છે. તો પદ તફાવતમાં તમે જુઓ બધી જ સંખ્યા 1 લેમ્ડા 2 લેમ્ડા 3 લેમ્ડા 4 લેમ્ડા, એટલા માટે પદ તફાવત n લેમ્ડા. જ્યારે અહીંયા પદ તફાવત જો પોઈન્ટમાં આવે તો શક્યતા 2n + 1 લેમ્ડા બાય 2. બોલો પદ તફાવત શું લખશો? 2n + 1 લેમ્ડા બાય 2. રિપીટ કરો દોસ્તો, પદ તફાવત 2n + 1 લેમ્ડા બાય 2. જે n બરાબર તમે 0 થી સ્ટાર્ટ કરી શકો. કોઈ કે ના મારે n બરાબર 1 લેવું છે. રિપીટ કરું છું, આ ક્યારે? કે જ્યારે n બરાબર 0 હોય. તમે આવું પણ લખી શકો 2n - 1 લેમ્ડા બાય 2. ક્યારે?
કે જ્યારે તમે n બરાબર 1 થી ચાલુ કરતા હો. તમારા મગજમાં સર સહાયક હોય કે વિનાશક હોય એનો પદ તફાવત પાકો થઈ ગયો. જો વાત કરું છું કણા તફાવત, હવે મજા આવશે હો. તમે જો 4 પાઈ 5 પાઈ 6 પાઈ એ બધી બેકી સંખ્યા આવી એટલે અહીંયા મેં લખ્યું 2n પાઈ અને અહીંયા મારે એકી સંખ્યા આવશે એટલે 2n પ્લસ 1. અહીંયા પણ તમે n બરાબર 0 થી સ્ટાર્ટ કરો તો આ સૂત્ર અને n બરાબર 1 થી સ્ટાર્ટ કરો તો 2n minus 1 પાઈ. દોસ્તો આ આખી થિયરીમાં જો મને કોઈ પર્સનલી કહે તો પર્સનલી આ પોર્શન આ ટેબલ એટલું બધું ઇમ્પોર્ટન્ટ કે જેના આધારે તમારા મગજમાં દાખલા પાકા થઈ જાય. સહાયક, જ્યારે પણ સહાયક હોય તીવ્રતા મહત્તમ એટલે તમને પ્રકાશિત સલાખા મળે. જ્યારે પણ તીવ્રતા શૂન્ય હોય એટલે વિનાશક એટલે અપ્રકાશિત સલાખા મળે. દોસ્તો પ્લીઝ આ બધા શબ્દો ધ્યાન રાખજો તો તમને દાખલા જલ્દી આવશે. સર ક્લિયર, મજા પડી ગઈ. સૌથી અઘરી વસ્તુ તમે એમને સિસ્ટમેટિક શીખવાડી, ફાયદો થઈ ગયો. ક્લિયર, સહાયક વિનાશક તૈયાર. સર આની તીવ્રતા માટે સમજાવો. જો તીવ્રતા આ તો બધા ચોક્કસ ખૂણા હતા. જો phi જેટલો કળા તફાવત હોય, phi જેટલો કળા તફાવત હોય તો એક કામ કરો, ચલો y1 તો આપણું ફિક્સ જ છે a cos omega t. y2 માટે લખવા જઈએ તો y2 બરાબર a cos omega t plus phi. phi કોઈ પણ ડિગ્રી 20 40 30 50 કોઈ પણ ડિગ્રી આપી હોય ત્યારે નિયમ અનુસાર બંનેનો સરવાળો કરી દઈએ એટલે કે y1 plus y2. દોસ્તો તમને જોઈને ખબર પડી જાય, એ કોમન નીકળી જશે cos omega t plus cos omega t plus phi. દોસ્તો બંનેનો સરવાળો થયો એટલે c plus c 2cc. બોલો સૂત્ર c plus c 2cc એટલે 2 cos. એક વાર સરવાળો ભાગ્યા 2, ચલો અંદરના ખૂણાનો સરવાળો કરો એટલે 2 omega t plus phi by 2. બીજી વાર બાદબાકી ભાગ્યા 2, cos cos ઉડી જાય, અંદર minus phi હોય કે plus phi હોય કશો ફરક ના પડે કારણ કે cos યુગ્મ વિધેય છે. cos માઇનસ સાઇન ગળી જાય, cos અંદર જો માઇનસ હોય તો ગળી જાય. દોસ્તો આને થોડુંક વ્યવસ્થિત લખવું તો આ આગળ લખી દો તો 2a, આના આગળ લખો cos phi by 2 cos 2 omega t plus phi by 2. દોસ્તો ફાઇનલી તમારી પાસે જે સમીકરણ આવ્યું આ આવ્યું. હવે આમાંથી કમ વિસ્તાર વાળો ભાગ કેટલો? તો સર સૂત્રમાં ઓમેગા ટી સિવાયનો ભાગ, બોલો ઓમેગા ટી સિવાયનો ભાગ, એનો મતલબ એવો થયો કે આટલો ભાગ તમારો કમ વિસ્તાર આપશે. એટલા માટે કે તીવ્રતાનું સૂત્ર ભણી ગયેલા I ચલે છે કમ વિસ્તારનો વર્ગ, જે આપણે બહુ જ પહેલા જ સૂત્ર શીખવાડી દેલું. I ચલે છે કમ વિસ્તારનો વર્ગ, જો તમને યાદ હશે. તો હવે જે પરિણામી તરંગ આવ્યું તો I ચલે છે 2a cos phi by 2 નો હોલ સ્ક્વેર, I ચલે છે 4a સ્ક્વેર cos સ્ક્વેર phi by 2. સર મને બીજું સમીકરણ બી મળી ગયું, પહેલું સમીકરણ બી મળી ગયું. બોલો બંનેનો ભાગાકાર કરી દઈએ. સાદી ભાષામાં કહું તો a સ્ક્વેર ની જગ્યાએ I0 લખો, તમારું કામ પતી ગયું. I બરાબર 4i0 cos સ્ક્વેર phi by 2. ના મારે સાબિત કરવું છે તો કઈ વાંધો નહીં બેટા, ભાગાકાર કરો. ચલો આવું સાબિત કરવા માટે ભાગાકાર કરીએ. I બરાબર 4a સ્ક્વેર cos સ્ક્વેર phi by 2 ભાગ્યા ભાગ્યા I0 a સ્ક્વેર. બોલો a સ્ક્વેર કટ થઈ ગયા, I0 ને સામે લઈ ગયા, તમારું અગત્યનું સમીકરણ આવી. દોસ્તો પ્લીઝ યાદ રાખો, આ તમારા માટે અગત્યનું સમીકરણ પણ ક્યારે કે જ્યારે તરંગ સુસંબદ્ધ હોય.
હવે અહીંથી નાટક થયું, જો તરંગ અસુસંબદ્ધ હોય તો. હવે અસુસંબદ્ધ તરંગ એટલે શું? તો અસુસંબદ્ધ તરંગને ઓળખવું હોય તો તીવ્રતા સરખી, આવૃત્તિ બધું સરખું ધારો કે વિચારી લઈએ, પરંતુ એ સમય સાથે એનો કળા તફાવત ઝડપથી બદલાતો હોય. ફરી, સમય સાથે કળા તફાવત ઝડપથી બદલાતો હોય. દોસ્તો બંને વસ્તુ મિક્સ ના થાય એટલે હું થોડી તમારી જગ્યા લઈશ, કારણ કે મેથ્સનો કન્સેપ્ટ આવશે એટલે અહીંયા થોડું મોટું સમજો. અહીંથી શક્યતા બીજી આવી, તો પછી મારે અહીંયા સરેરાશ લેવું પડે. સરેરાશનો મતલબ દોસ્તો આપણે ભણી ગયા એવરેજ, 4i0 સરેરાશ cos square 5/2. સરેરાશ I as it is, 4i0 as it is, આનું સરેરાશ શું થાય? તો આની માટે દોસ્તો મેં તમને શીખવાડેલું, જો તમને યાદ હોય તો ઠીક છે, એટલે શીખવાડ દઉં ફરી વાર. cos square 5/2 એટલે 1 plus cos 5/2. હવે આને છૂટું પાડશો એટલે દોસ્તો 1/2 રહેશે cos 5/2. અહીં જ્યારે પ્લીઝ યાદ રાખજો બેટા, સરેરાશ લઈએ છીએ તો સરેરાશ cos square 5/2, 1/2 તો સંખ્યા છે એટલે 1/2 ની સરેરાશ તો 1/2 થાય, સરેરાશ cos 5/2. એકલું sin હોય કે એકલું cos હોય તો યાદ કરો સરેરાશ શૂન્ય થાય. આવું આપણે 7મા ચેપ્ટરમાં AC એટલે કે LCR શ્રેણી પરિપથમાં ભણી ગયા.